હવે અમદાવાદ શહેરના રોડ ભક્તિના રંગમાં રંગાશે। અમદાવાદમાં દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળશે। સરખેજમાં શ્રી રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નામાભિધાન કરવામાં આવશે। સરખેજમાં આઈટીસીસી બિલ્ડિંગ ક્રોસ રોડની ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથના નામ તરીકે ઓળખાશે। વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે। વેજલપુર વિધાનસભા અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે। તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે માર્ગને ઓળખવામાં આવશે। તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વૈજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે, તો વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે। તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખવામાં આવશે।